હેલો મિત્રો, તો આપણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કેપકટમાં ગુજરાતી ફોન્ટ કેમ ડાઉનલોડ કરવા તે શીખીશું। તો વધારે પડતા કેપકટમાં જો જે સ્ક્રીન ઉપર આપેલી છે તે પ્રોબ્લેમ થાય છે, તો આપણે લખીને બતાવીએ। જે ડોટ ડોટ આવે છે તે પ્રોબ્લેમ આપણે કેમ સોલ્વ કરીશું। તો ગુજરાતી ફોન્ટ આપણે કેમ ડાઉનલોડ। તો સૌ પ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરમાં જશું, ત્યાં જઈને આપણે ગુજરાતી ફોન્ટ તેમ સર્ચ કરશું। તો જે પહેલી લિંક દેખાય છે સ્ક્રીન ઉપર તે ગુજરાતી ફોન્ટની છે, તેમાં આપણે ક્લિક કરીશું। તો તેમાં તમે જોઈ શકો છો, તેમાં ગુજરાતી ફોન્ટ બતાવે છે। તો ત્યાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ઘણા બધા પ્રકારના તેમાં ફોન્ટ દેખાય છે। તેમાં તમે જે તમને પસંદ આવે તે તમે ડાઉનલોડ કરી શકો છો। તમે જોઈ શકો છો ઘણા બધા પ્રકારના ફોન્ટ દેખાય છે। આ બધું તમે કેપકટમાં કોઈ પણ તમે લઈ શકો છો, એક અથવા એક કરતાં વધારે પણ તમે ડાઉનલોડ કરી શકો છો। જેમ કે આપણે અહીંયા અમદાવાદ ફોન્ટને ડાઉનલોડ કરીશું। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે અમદાવાદ ફોન્ટ પહેલેથી જ આપણે ડાઉનલોડ કરેલું છે, છતાં પણ હું ફરીથી ડાઉનલોડ કરીને બતાવી દઉં છું। તો ફાઇલ ડાઉનલોડ થાય છે, તો આપણે ડાઉનલોડ કરીએ। તો તમે ઉપર જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે। ત્યાં ઓપન કરીને 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, ત્યાં શેરનું બટન ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા કેપકટ એપનો ઓપ્શન આપેલો નથી, તો આપણે ઇમ્પોર્ટ ફોન્ટમાં જવાનું છે, ત્યાંથી સીધા જ કેપકટ આવી જશે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે માય ફોન્ટ અથવા તો એડ ફોન્ટ લખેલું આવશે, ત્યાં તમે જોઈ શકો છો કે અમદાવાદ ફોન્ટ આવી ગયા છે। તો આવી રીતે તમે આવી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો। અને તો આવી જ માહિતી મેળવવા માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।